મારું નામ મલકીત સિંઘ છે. હું પંજાબના નાના એવા ગામમાં રહું છું. મારી ઉંમર 26 વર્ષની છે અને અમારા ગામમાં એક નાની એવી દુકાન છે. મારી ફેમિલીની અંદર મારા મમ્મી પપ્પા અને મારા મોટા ભાઈ અને ભાભી છે. મારા ભાઈના લગ્નના 3 મહિના પહેલાં જ થયા હતા. મારા ભાભીનું નામ જસ્મીન છે. તે ખૂબ જ સુંદર છે અને તેનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે. લગ્ન પછી મારા ભાઈને અચાનક કામ માટે દુબઈ જવાનું થયું, પણ મારા ભાભીના વિઝા ના મળ્યા અને મારા ભાઈને જવું પણ જરૂરી હતું. એટલે મારા ભાઈ એકલા જ દુબઈ જતા રહ્યા અને તેણે ભાભીને કહ્યું કે તું થોડો સમય પસાર કર, તારા વિઝા થઈ જશે એટલે હું તને મારી સાથે લઈ જઈશ. થોડાક સમય તો ભાભી ઠીકઠાક રહેવા લાગ્યા. પછી ધીમે ધીમે તે અપસેટ થવા લાગી. અને મિત્રો, સાચી પણ વાત છે, નવા નવા લગ્ન થયા હોય અને તેનો પતિ એમને એકલી મૂકીને જો દૂર જતો રહે તો તેને થોડુંક ટેન્શન તો રહેવાનું જ. એક દિવસની વાત છે, મારા ભાભી અને મારી મા રસોઈ બનાવી રહ્યા હતા તો ભાભીને અચાનક ચક્કર આવવા લાગ્યા. એટલે મેં જલ્દી ડૉક્ટરને ફોન કર્યો અને ઘરે બોલાવ્યા. ડૉક્ટર આવીને તપાસ કરીને મને કહેવા લાગ્યા કે તારા ભાભીને કોઈ તકલીફ નથી, તે ફક્ત ટેન્શનની અંદર જ તેને આવું થઈ રહ્યું છે. તો મેં તેને પૂછ્યું કે તો તેનો કોઈ ઈલાજ છે? તો ડૉક્ટરે કહેવા લાગ્યા કે એનો પતિ બહાર છે તો તમારા ઘરના લોકોએ તેને ખુશ રાખવી પડે. જો તે આખો દિવસ તેની યાદમાં ઉદાસ રહેશે તો ફરી વખત ટેન્શનમાં આવશે અને તેનું બીપી લો થવા લાગશે. હું ભાભીને ખુશ કરવા માટે રોજ તેને કંપની આપવા લાગ્યો, તેને દરેક કામની અંદર મદદ કરવા લાગ્યો. હું મારા ભાભીને એવી નજરે જોતો ન હતો, પણ ધીમે ધીમે મને એના તરફ આકર્ષણ થવા લાગ્યું અને મને તેની સાથે પ્રેમ થવા લાગ્યો. એ પણ મારી સામે હસી મજાક કરીને ખુલ્લી વાતો કરવા લાગ્યા હતા. એના પરથી મને લાગી રહ્યું હતું કે તે પણ મારા સાથની વાટ જોવે છે. એક સવારની વાત છે, ભાભી વહેલા ઉઠીને બાથરૂમની અંદર સ્નાન કરવા માટે ગયા અને મારી પણ અચાનક નીંદર ઉડી ગઈ. એટલે હું બાથરૂમ તરફ જવા લાગ્યો. મારા ભાભીની બાથરૂમની અંદર કુંડી ન હતી. જેવો મેં દરવાજો ખોલ્યો તો ભાભી અંદર સ્નાન કરી રહ્યા હતા અને તેના હાથ વડે તેની ડાબલી સાફ કરી રહ્યા હતા. આ જોઈને મારા હોશ ઉડી ગયા કે સવારમાં મારા ભાભી આ શું કરી રહ્યા છે. મારો પતંગ પણ આકાશમાં ઉડવા લાગ્યો. તેણે મને આવતો જોઈને મારી સામે એક નાનું એવું સ્માઇલ આપ્યું. તો મેં પણ ભાભીને પૂછ્યું, અરે ભાભી, તમે સવારમાં શું કરી રહ્યા છો? તમારે મને કહેવું હતું, હું તમારું દરેક કામ કરી આપેત. તો તે મને કહેવા લાગ્યા, દેવરજી, હજી પણ ક્યાં મોડું થયું છે, ચાલો તમે મારી ઘસી આપો. પછી હું ભાભીનું કામ કરવા લાગ્યો. ધીમે ધીમે હું તેને પૂછી રહ્યો હતો કે ભાભી, તમારી મહેનત ન કરવી હોય તો આ મધ ભરેલી ડાબલી હું સાફ કરી દઉં. તો તેણે કહ્યું કે દેવરજી, તમે હજી નાના છો, તમારથી ડાબલી સાફ નહીં થાય. તો મેં કહ્યું, તમે મને એક વખત તો પ્રયાસ કરવાનો મોકો આપો. એટલે તેણે ડાબલી મારી સામે ધરી અને કહ્યું, તમારી ઈચ્છા પણ પૂરી કરો. એટલે મેં ધીમે ધીમે મારા હાથ વડે ડાબલી સાફ કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે અંદર ખૂબ જ મીઠું મધ ભરેલું છે. આનાથી મેં તેને મારી જીભ વડે ચાટવાનો પ્રયાસ કર્યો અને ખરેખર તે ખૂબ જ મીઠું મધ હતું. મને તે ખાવાનો ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને ભાભી પણ કહી રહ્યા હતા, હવે તમારે જ આ ખાવાનું છે. મેં પેટ ભરીને ખાઈ લ્યો, કારણ કે તમારા ભાઈ આ મધ ખાતા હતા, પણ હવે તે વિદેશમાં જતા રહ્યા છે. હું મધ ખાઈ રહ્યો હતો ત્યારે ભાભીએ મને પૂછી રહ્યા હતા કે શું તમે મારા માટે કંઈ લાવ્યા છો? તો મેં કહ્યું, હા ભાભી, મારા થેલાની અંદર તમારી માટે સરસ મજાની આપણા પંજાબની ચોકલેટ છે. થોડી વાર રાહ જુઓ, હું મધ ખાઈને તમને આપું છું. મધ ખાઈ લીધા બાદ મેં મારા થેલાની ચેન ખોલી અને એક મોટી બધી ચોકલેટ જે અમારી જ કંપનીની હતી તેને ખાવા માટે આપી. ભાભીએ પણ તો પહેલાં હાથમાં લઈને ફેરવીને જોવા લાગ્યા કે આની એક્સપાયરી ડેટ તો નથી થઈ ગઈ ને. ચારે બાજુની તપાસ કર્યા પછી તેણે ચોકલેટ ખાવાનું શરૂ કર્યું. તે જેમ જેમ ચોકલેટ ખાઈ રહ્યા હતા એમને મીઠી લાગી રહી હતી. અને મિત્રો, ખરેખર પછી અમે તે ચોકલેટની મધની ડાબલીમાં મૂકીને મધ વાળી કરીને
નાખી. ધીમે ધીમે આખી ચોકલેટ મધની દાબલીમાં મૂકી દીધી. મેં ભાભીને પૂછ્યું, તમને કેવું લાગે છે? તો તે કહેવા લાગી કે ચોકલેટ ખૂબ જ સુંદર રીતે ગોઠવાઈ ગઈ છે અને મને પણ તે સારું લાગે છે. અને મિત્રો, પછી અમે રોજ એકબીજા માટે કંઈ ને કંઈ ગિફ્ટ લાવતા અને એકબીજાને ખવડાવતા. મને પણ ખાવાની ખૂબ જ મજા આવતી અને પીવાની પણ મજા આવતી અને મારા ભાભીને પણ પીવાની અને મજા આવતી, ખાવાની પણ મજા આવતી. હવે તેનું ટેન્શન પણ વયું ગયું હતું અને તેને ચક્કર આવવાના પણ બંધ થઈ ગયા હતા. મિત્રો, આવી જ લવ સ્ટોરી સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયોને પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.